ધનુ રાશિવાળાઓ પરમાત્માના ઘરેથી આવેલા એક મોટા સમાચાર જાણી લો। નમસ્કાર ધનુ રાશિવાળા મિત્રો, આપ સૌનું અમારી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારી સામે એક એવી વાત લઈને આવ્યા છીએ જે સીધી પરમાત્માના ઘરેથી આવી છે। આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી, કોઈ સાધારણ રાશિફળ નથી, પરંતુ એ મોટા સમાચાર છે જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો। તમારા પગ નીચેથી જમીન સરકી જશે અને તમે તમારી જાતને વારંવાર પૂછશો કે શું આ ખરેખર મારા જીવનમાં થવાનું છે? પરંતુ વિશ્વાસ રાખો મિત્રો, પરમાત્માએ નિર્ણય કરી લીધો છે અને હવે તમારા જીવનમાં એ ચમત્કારિક ઘટના ઘટવાની છે જેની તમે વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા। તમે આ માહિતીને ધ્યાનથી શરૂઆતથી અંત સુધી સમજજો, કારણ કે જો તમે વચ્ચેથી છોડી દેશો તો પૂરો લાભ નહીં મળે અને કદાચ તમે જીવનભર પસ્તાશો। આ સમાચાર એટલા ઊંડા, એટલા રહસ્યમય અને એટલા પ્રભાવશાળી છે કે તેને સાંભળવા માટે તમારા મનમાં સાહસ હોવું જોઈએ। મિત્રો, પરમાત્મા જ્યારે ચમત્કાર કરે છે ત્યારે તેઓ એક તરફથી નથી કરતા, ચારે તરફથી કરે છે। દિવસ હોય કે રાત, સવાર હોય કે સાંજ, ભગવાનનો ચમત્કાર હંમેશા ચાલતો રહે છે અને હવે તમારી સાથે પણ કંઈક આવું જ થવાનું છે। આજે રાત્રે બરાબર 12 વાગ્યાથી લઈને 1 વાગ્યાની વચ્ચે તમારા જીવનમાં એક એવી અનોખી અને ભયંકર ઘટના ઘટવાની છે જેની કલ્પના તમે ક્યારેય નહીં કરી હોય। મધ્યરાત્રિ પછી તમારા ઘરની અંદર એક વિચિત્ર, ચોંકાવનારી અને દિવ્ય ઘટના ઘટિત થશે। આના વિશે જાણીને તમારા મનમાં બેચેની થશે, પગ નીચેથી જમીન સરકવા લાગશે અને કદાચ તમે આશ્ચર્યથી સ્તબ્ધ થઈ જાઓ, કારણ કે આ કળિયુગની સૌથી મોટી ઘટનાઓમાંથી એક સાબિત થઈ શકે છે। આજ એ મોટા સમાચાર છે જે પરમાત્માના ઘરેથી આવ્યા છે કે તમારા જીવનમાં હવે એવો પરિવર્તન દસ્તક દેવા જઈ રહ્યો છે જે તમારી કલ્પનાથી પર છે। તમે આ માહિતીને એકાંતમાં બેસીને જુઓ જ્યારે તમારી આસપાસ કોઈ ન હોય, કારણ કે આમાં આગળ આવનારી માહિતી એટલી ઊંડી છે કે તેને સાંભળતા જ તમને ઝટકો લાગી શકે છે। આવનારા 24 કલાક અને આગામી 3 દિવસની અંદર તમારા જીવનકાળમાં જે કંઈ પણ ઘટવાનું છે તે માત્ર અને માત્ર પરમાત્માની મરજીથી થશે। તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આટલી જલ્દી આટલો મોટો બદલાવ આવી શકે છે। 3 મહત્વપૂર્ણ ઘટનાઓ તમારા જીવનમાં ઘટી શકે છે। 2 ઘટનાઓ તમને ખુશીથી ઝૂમવા પર મજબૂર કરી દેશે। એવું લાગશે જાણે આનંદનો વરસાદ થઈ રહ્યો હોય, જ્યારે એક ઘટના એટલી ઊંડી અને ભાવનાત્મક હોઈ શકે છે કે તેનો ઝટકો સીધો તમારા હૃદય સુધી પહોંચી જાય, જાણે 440 વોલ્ટનો કરંટ લાગી ગયો હોય। પરંતુ આ બધા છતાં અંતમાં તમારી જીત થશે, કારણ કે પરમાત્મા તમારી સાથે છે। હવે તમારા મનમાં એ પ્રશ્ન થઈ રહ્યો હશે કે આખરે એવી કઈ વાત છે જેને અમે આટલા રહસ્યપૂર્ણ રીતે શેર કરી રહ્યા છીએ? તો સાંભળો મિત્રો, જે સમયની તમે વર્ષો સુધી રાહ જોઈ તે હવે ખૂબ નજીક આવી ગયો છે। આવતીકાલે સવારે 4 વાગ્યા પહેલા કેટલીક મહત્વપૂર્ણ ભૂલો બિલકુલ ન કરતા, કારણ કે જે કંઈ પણ ઘટિત થવાનું છે તે એક દિવ્ય ઘટનાના રૂપમાં તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે। આવનારા 24 કલાક તમારા માટે અત્યંત ભાવનાત્મક અને હચમચાવી મૂકનારા સાબિત થઈ શકે છે। તમારી કુંડળીમાં એક શત્રુનો સંકેત દેખાઈ રહ્યો છે જે ખૂબ લાંબા સમયથી તમને નુકસાન પહોંચાડવાની ફિરાકમાં છે અને હવે તેણે એક ખૂબ જ મોટું અને ઊંડું ષડયંત્ર રચી લીધું છે। નવાઈની વાત એ છે કે તે વ્યક્તિ કોઈ અજાણી નથી, પરંતુ તમારી આસપાસની જ કોઈ નજીકની વ્યક્તિ છે। તેથી સતર્ક રહો। ઘરમાં દિવ્ય શક્તિનો વાસ અને નારાજગીનું કારણ। પરમાત્માના આ મોટા સમાચાર અહીં જ પૂરા નથી થતા।
અસલમાં તમારા ઘરમાં છેલ્લા 5 દિવસથી એક દિવ્ય શક્તિ માતા રાણી કે દેવીનું કોઈ સ્વરૂપ ઉપસ્થિત છે. તે ઉત્તર પૂર્વ દિશા ઈશાન કોણમાં બિરાજમાન છે, કારણ કે આ જ દિશા દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે અને સમગ્ર સનાતન ધર્મમાં ઉત્તર અને પૂર્વ દિશા સૌથી પવિત્ર માનવામાં આવે છે. પરંતુ હવે તે શક્તિ અત્યંત ક્રોધિત અવસ્થામાં છે. કેમ? કારણ કે તમારા ઘરમાં કેટલીક એવી અશુદ્ધ વસ્તુઓ અને નકારાત્મક ઉર્જા જમા થઈ ગઈ છે, જેને જોઈને દેવીનો ગુસ્સો ભયંકર રૂપ લઈ ચૂક્યો છે. તમે તમારા ઘરમાં કેટલાક એવા પદાર્થો રાખ્યા છે જે અશુદ્ધ છે. છેલ્લા 5 દિવસથી આ શક્તિ તમારા નિવાસ સ્થાનમાં ભ્રમણ કરી રહી છે અને તમને આનો કોઈ આભાસ પણ નથી થયો. મિત્રો, જ્યારે પણ કોઈ દિવ્ય શક્તિ તમારા ઘરમાં આવે છે, ત્યારે તે વિશેષ રૂપે ઉત્તર પૂર્વ ખૂણામાં વાસ કરે છે. જો તમે ત્યાં રોશની રાખી હોય તો પણ દેવી નારાજ છે, તો એનો અર્થ એ છે કે ત્યાં કરોડિયાના જાળા ફેલાયેલા છે. તમારા ઘરના ખૂણામાં, ખાસ કરીને ઉત્તર પૂર્વ ખૂણામાં કચરાનો જમાવો વધી ગયો હશે. એંઠા વાસણો, ગંદા કપડાં, જૂની ફાટેલી ચાદરો ભેગી થઈ ગઈ હશે. કોઈ ફાટેલી દેવી દેવતાઓની તસવીરો, ધૂળ જમેલા ફોટા કે તૂટેલી મૂર્તિ તમારા ઘરમાં હશે. શસ્ત્રોમાં દેવતાની તૂટેલી પ્રતિમા કે ફાટેલો ચિત્ર રાખવું મહાપાપની શ્રેણીમાં આવે છે. જો કોઈ મૂર્તિ તૂટેલી હોય કે ચિત્ર ક્ષતિગ્રસ્ત હોય તો તેને વહેતા જળમાં કે તળાવમાં વિસર્જિત કરી દેવું જોઈએ. જો તે સોના કે ચાંદીની હોય તો ઓગાળીને નવી બનાવી લેવી જોઈએ. તમે ક્યારે માંસાહાર કે માંસ લાવીને ઉત્તર પૂર્વ ખૂણામાં રાખી દીધું હશે, અથવા ત્યાં કોઈ અશુદ્ધ વસ્તુ રાખી દીધી હશે, કચરો ભેગો થવા દીધો હશે. આ બધી વાતોને ગંભીરતાથી લો, કારણ કે આ જ ભૂલોના કારણે દેવી તમારા પર રૂઠ્યા છે. અમે અગાઉના ઘણા વિડીયોમાં તમને ચેતવણી પણ આપી હતી કે એક દિવ્ય સ્ત્રી શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરવાની છે અને તમારે 2 અશુદ્ધ વસ્તુઓ બહાર કરી દેવી જોઈતી હતી, પરંતુ તમારાથી તે ભૂલ થઈ ગઈ. હવે જે ભૂલ થઈ ચૂક્યો છે તેને સુધારવા માટે ઉપાય અપનાવવો પડશે. આ જ પરમાત્માના મોટા સમાચારનું મૂળ છે કે દેવી તમારા ઘરમાં છે અને નારાજ છે. પરંતુ જો તમે અત્યારે સમય રહેતા સાવધાની રાખશો તો તેમનો ક્રોધ આશીર્વાદમાં બદલાઈ જશે અને તમારા જીવનમાં એ ચમત્કાર ઘટશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. દેવીની નારાજગી શાંત કરવાના ઉપાયો. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આખરે આ દેવીની નારાજગીને કેવી રીતે શાંત કરવી? તો મિત્રો, આ દેવી તમારી પાસે માત્ર 2 વસ્તુઓ માંગી રહી છે. જો તમે આ 2 વસ્તુઓ સમર્પિત કરી દેશો તો તે પોતાનો ક્રોધ સમાપ્ત કરી દેશે અને તમને આશીર્વાદ સ્વરૂપ ફળ પ્રદાન કરશે. પહેલી વસ્તુ, પોતાની ભૂલ સ્વીકારવી અને ઘરની અશુદ્ધિઓને દૂર કરવી. બીજી વસ્તુ, એક વિશેષ વિધિથી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા. જો તમે આ માંગણીઓને અવગણશો તો પરિણામ અત્યંત વિનાશકારી હોઈ શકે છે, કારણ કે દેવી અત્યંત ક્રોધિત અવસ્થામાં છે. સૌથી પહેલા તમારે કોઈ પણ દિવસે જ્યારે પણ શક્ય હોય ત્યારે માં દુર્ગા કે માં કાળીના મંદિરે જવું પડશે. ત્યાં સૌથી પહેલા એક નાળિયેર લઈને તેને વધેરવું પડશે. નાળિયેર વધેરતી વખતે મનમાં ને મનમાં પોતાની ભૂલ સ્વીકારો, ઈશ્વર પાસે ક્ષમા યાચના કરો અને સંકલ્પ લો કે ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં થાય. નાળિયેર વધેરવું એટલા માટે જરૂરી છે કારણ કે તે તમારા અહંકાર, જૂની નકારાત્મકતા અને ભૂલોને તોડી નાખે છે અને દેવીના ચરણોમાં અર્પિત કરી દે છે. જ્યારે તમે આ કરી લો છો ત્યારે ઘરે પાછા આવીને તમારે માત્ર એક નાનો અને સરળ ઉપાય કરવાનો છે. જે સ્થાન પર દેવી દેવતાઓની તસવીર કે મૂર્તિ રાખેલી છે ત્યાં એક મુઠ્ઠી પૂજાના ચોખા રાખો. તે ચોખાની ઉપર દૂર્વા ઘાસની કેટલીક લીલી પત્તીઓ રાખો. પછી એક તાંબાનો લોટો ઊંધો કરીને રાખી દો અને લોટાની અંદર પીળી રાઈ ભરી દો.
જ્યારે સૂર્યાસ્ત થાય અને સંધ્યાકાળનો સમય હોય ત્યારે તે સ્થાન પર એક દીવો પ્રગટાવી દો. દીવો પ્રગટાવતા જ તે દેવી જે આ સમયે તમારા પર નારાજ છે તે તમારી શ્રદ્ધા અને પ્રયાસથી ફરી પ્રસન્ન થઈ જશે. દીવો પ્રગટાવ્યા પછી મનમાં ને મનમાં દેવી પાસે ક્ષમા માંગો અને તમારા જીવનની એ તકલીફોને યાદ કરીને વિનંતી કરો કે માતા રાણી કૃપા કરીને તેને દૂર કરે. જે પણ ઈચ્છા તમારા મનમાં હોય તે વાસ્તવિક હોવી જોઈએ. નોકરીની તલાશ હોય તો પ્રાર્થના કરો. વ્યાપારમાં સફળતા જોઈતી હોય તો મનોકામના રાખો. કિસ્મતનો સાથ જોઈતો હોય તો માંગો, કારણ કે અત્યાર સુધી તમારી કિસ્મતે એટલો સાથ નહોતો આપ્યો જેટલો આપવો જોઈતો હતો. પરંતુ જો તમે આ ઉપાય અપનાવીને દેવીને વિનંતી કરશો તો તમને ભાગ્યનો સાથ ચોક્કસ મળશે. પછી જોજો તમારી જિંદગી કેવી રીતે બદલાવવાની શરૂ થઈ જશે. પ્રગતિના નવા રસ્તા ખુલશે, લાભના નવા સ્ત્રોત સામે આવશે, ધન સંપત્તિની કોઈ કમી નહીં રહે. સામગ્રી, પ્રતીક અને મહત્વ. ચોખા સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનું પ્રતીક છે. દૂર્વા ઘાસ દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને ગણેશજીની કૃપા લાવે છે. પીળી રાઈ નકારાત્મક શક્તિઓ, તાંત્રિક બાધાઓ અને શત્રુઓની ખરાબ નજરથી રક્ષા કરે છે. તાંબુ સકારાત્મક ઉર્જાનું ઉત્કૃષ્ટ વાહક છે જે દેવીની શક્તિને ઘરમાં ફેલાવે છે. દીવો તેનો પ્રકાશ ઉત્તર પૂર્વના અંધકારને મિટાવે છે જ્યાં દેવી બિરાજમાન છે. જ્યારે તમે આ બધું શ્રદ્ધાથી કરશો ત્યારે દેવીનો ક્રોધ શાંત થશે અને પરમાત્માના મોટા સમાચારનું અસલી રૂપ સામે આવશે. તમારા શત્રુઓ ભયભીત થઈ જશે, તમારા પગમાં પડશે. તમારી સફળતા જોઈને બળનારા લોકો હેરાન રહી જશે અને તમારું જીવન એક પળમાં બદલાઈ જશે. આગામી 3 દિવસની 3 મોટી ઘટનાઓ. હવે ચાલો તે 3 મોટી ઘટનાઓ વિશે વિગતવાર વાત કરીએ જે આગામી 3 દિવસની અંદર તમારા જીવનમાં ઘટવાની છે. પરમાત્માની મરજીથી આ ઘટનાઓનું થવું નક્કી છે. પહેલી ઘટના તમને પૂરી રીતે હચમચાવી દેશે. કદાચ કોઈ જૂનું રહસ્ય કે રાઝ ખુલી જશે. બીજી ઘટના એટલી શુભ હશે કે તમે ખુશીથી ભરાઈ જશો. લાંબા સમયથી અટકેલો નોકરીનો મામલો ઉકેલાઈ શકે છે. વ્યાપારમાં અચાનક મોટો લાભ થઈ શકે છે અથવા પરિવારમાં કોઈ વિવાદ સમાપ્ત થઈ શકે છે. ત્રીજી ઘટના તમને ચોંકાવી દેશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ નાની ચિંતા કે કોઈ ભાવનાત્મક સમાચાર આવી શકે છે. પરંતુ જો તમે સતર્ક રહેશો તો આ પણ તમારા હિતમાં સાબિત થશે. આમાંથી 2 ઘટનાઓ અત્યંત શુભ રહેશે અને તમારી ખુશીનું કારણ બનશે, જ્યારે એક ઘટના અશુભ સાબિત થઈ શકે છે જેનાથી તમારે સતર્ક રહેવું પડશે. ગ્રહોનો પરિવર્તન અને મહાસંયોગ. આ સમયે ગ્રહોની સ્થિતિ પરિવર્તનશીલ છે. મંગળ ગ્રહનો પ્રભાવ તમારા પક્ષમાં આવી ચૂક્યો છે. કાર્યસિદ્ધિ યોગ, અમૃતસિદ્ધિ યોગ અને ધનલક્ષ્મી યોગ જેવા દુર્લભ સંયોગો બની રહ્યા છે. માતા લક્ષ્મી તમારા જીવનમાં પ્રવેશ કરવાના છે. પૂરા 500 વર્ષો પછી એવો અદ્વિતીય સમય આવ્યો છે જ્યારે તમારી કિસ્મત ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. આવનારા 30 થી 40 દિવસોની ભીતર તમને એવી જબરદસ્ત ખુશખબરી મળવાની છે કે તમે ખુશીથી ભરાઈ જશો. કદાચ મોટો ધનલાભનો સંકેત બની ચૂક્યો હશે. બસ પોતાના પર અને પરમાત્મા પર પૂરો વિશ્વાસ જાળવી રાખો. પરંતુ આ 24 કલાકમાં વિશેષ સતર્કતા રાખવી પડશે. ઘરમાં કોઈ વિવાદ ન કરો. કોઈ પણ સંજોગોમાં કલેશ ન કરો. જો કોઈ અપરિચિત વ્યક્તિ મદદ માંગે તો તેને ખાલી હાથે ન પાછા વાળો. ઉત્તર પૂર્વ ખૂણાને સાફ, રોશન અને પવિત્ર રાખો. કરોળિયાના જાળા સાફ કરો. કચરો બહાર કાઢો. તૂટેલી મૂર્તિનું વિસર્જન કરો. આ વાતોનું પાલન કરવાથી તમારી કિસ્મત બદલાઈ જશે અને આસપાસના લોકો તમારી સફળતાની ચર્ચા કરશે. મિત્રો, તમે આ ઉપાય અપનાવશો, શત્રુથી સતર્ક રહેશો, ઘરમાં પ્રેમ જાળવી રાખશો
અને પરમાત્મા પર વિશ્વાસ રાખશો તો જુઓ કેવી રીતે તમારા જીવનમાંથી દરેક દુઃખ સમાપ્ત થઈ જશે, જૂના અટકેલા કામ પૂરા થશે, ધનના નવા સ્ત્રોત ખુલશે, શત્રુઓ હેરાન રહી જશે અને તમારો પરિવાર હર્ષથી ઝૂમી ઉઠશે. અહંકાર બિલકુલ ન રાખતા, કારણ કે ઘમંડ આવવા પર તે પોતે જ તૂટી જાય છે. હવે તમે તૈયાર થઈ જાઓ સફળતા તરફ આગળ વધવા માટે, કારણ કે હવે જે સોગાદ તમને મળવા જઈ રહી છે તે સ્વયં ભોલેનાથનો આપેલો વરદાન છે. તો મિત્રો, જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો અત્યારે જ લાઈક કરી દો, તેમજ આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તેની સાથે કમેન્ટ બોક્સમાં સાચા મનથી 5 વાર જય માતાજી, હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ, જય બાલાજી મહારાજ લખી દો. જો તમે આ 3 કાર્યો કરો છો તો તમારા દુઃખ આપોઆપ દૂર થવા લાગશે. આ માહિતીને પૂરી રીતે ધ્યાનમાં રાખજો, કારણ કે આમાં કેટલીક એવી ખાસ વાતો છે જેનું ધ્યાન રાખવું તમારા માટે અનિવાર્ય છે. પરમાત્માના ઘરેથી આવેલા આ મોટા સમાચાર તમારા જીવનને પૂરી રીતે બદલી નાખવાના છે. દેવીને પ્રસન્ન કરો, શત્રુથી સાવધાન રહો, ઉપાય અપનાવો અને જુઓ કેવી રીતે આગામી થોડા દિવસોમાં ચમત્કારો ઘટે છે. તમારી કિસ્મત હવે બદલાવાની છે. ગરીબીથી અમીરીનું અંતર મટવાનું છે. તમારા વર્ષો જૂના સપના સાકાર થવાના છે. વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો અને પરમાત્માની કૃપાની રાહ જુઓ. આપના પર પૂરો વિશ્વાસ છે કે આપ અમારા જીવનને જરૂર બદલશો અને અમને પણ આપના પર અને પોતાના પર પૂરો વિશ્વાસ છે કે અમે અમારા ખરાબ સમયને જરૂર સારા સમયમાં બદલીશું. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.